સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, પરમ ભગવદીય એવા ઉકા અને આતાની વાર્તામાં આજે આપણે આગળનો વાર્તા પ્રસંગ સાંભળીશું. વાર્તા પ્રસંગ 72. આતા કહે, ભાઈ, આ પુષ્ટિ અનુગ્રહ માર્ગ ભગવાન ગુરુની વૈષ્ણવ ત્રણમાંથી એકની કૃપાએ ફળે છે. એ વિના સિદ્ધિ થતી નથી. જો મને વાત સાંભળી આવે છે એ કહું. દેવી જીવ જ્યાં જન્મ લીએ, પણ પ્રભુએ કૃપા કરવી હોય તે ભગવાનનો સંગ મેળવી લઈએ. પીતાંબર બાપાના પિતા વસ્તાભાઈ ભાવનગરમાં રહેતા. નાના છોકરા બહુ દુઃખી અવસ્થામાં હતા. એકવાર રાજકોટથી લક્ષ્મણભાઈ વેલજીભાઈના બાપાના સગા કાકા થાય, જેણે 7 સ્વરૂપના ધર્માદામાં 10 ઓરડા, 1/11મો ઓરડો, બાળકોને ઉતારવાની જગ્યા વગેરે બધી મિલકત અર્પણ કરી છે. તે ભાવનગર ગિયેલ. વસ્તા બાપા લક્ષ્મણ બાપાના કુટુંબી થાય. એને દુઃખી જોઈને કહ્યું, વસ્તા, તો દુઃખી છો? હાલને રાજકોટ. તે વસ્તા બાપાએ કહ્યું કે માથે કરજ છે, કેમ આવું? તે લક્ષ્મણભાઈ કે, કરજ હું આપું, પણ રાજકોટ આવવાનું કર. પછી પોતાની ગાડીમાં સામાન ભરાવી કરજ ચૂકાવી રાજકોટ આવ્યા. વસ્તાભાઈને 4 દીકરા, તેમાં પીતાંબરભાઈ મોટા, બાકીના નાના હતા, અને પોતાની વાડીએ કોસ હાંકવાને પાણી વાળવા રાખ્યા. પીતાંબરભાઈને 4 આના રોજ દીધું ને એમ ઉપર હાથ રાખીને નભાવ કર્યો. પછી પીતાંબર બાપાએ ને ધનજીભાઈએ બાપાને કહ્યું કે કાકા, ખર્ચે આપો તો કરાચીએ કામ કરવા જાય. તે કે ભલે જાઓ. ખર્ચે લઈ જોડિયા ગામે ગયા. ત્યાંથી વાણમાં બેઠા. રસ્તામાં તોફાન બહુ થયું. 10 દી વાણ માંડવી પહોંચ્યું. કાંઠે ઉતર્યા ને ગામમાં વૈષ્ણવ ને એને પ્રેમની ખબર કે મહારાજના ચરણ પરસ દર્શન કરવા જોઈ. માંડવીમાં વૈષ્ણવ દર્શને જાતા હતા. એને પૂછ્યું, ક્યાં જાઓ છો? વૈષ્ણવ કે, દર્શન કરવા. એટલે બે સાથે ગયા. દર્શન કર્યા ત્યાં ખબર પડી કે આય મહારાજ બિરાજે છે. એટલે સૌ ભેગા ચરણ પરસ કરવા ગયા. કાશીવાળા શ્રી રણછોડજી મહારાજ બિરાજે. ચરણ સ્પર્શ કર્યા ને ભેટ કઈક ધરી. તે બાવાએ કહ્યું કે તમે ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો? પછી બધી હકીકત કીધી. આપે આજ્ઞા કરી કે તમારી પાસે જેટલા પૈસા હોય એ આય ધરી દિયો. પછી ગુંજા ખંખેરીને ધરી દીધા. તે આશીર્વાદ આપ્યો કે તમે બહુ કમાશો. પછી બે દંડવટ કરી વિદાય થઈ બહાર આવ્યા. રસ્તામાં એક બંધ દુકાને બેઠા. વિચાર કરવા માંડ્યા કે બીજું તો બધુંય ઠીક, પણ હવે ખાશું શું? ખોટી પાય પણ પાસે નથી. એમ વિચાર કરતા હતા ત્યાં એક ભોરો નીકળ્યો. એનું નામ બુટ્ટુ હતું. એને પૂછ્યું, ક્યાં રહ્યો છો? તેમણે કહ્યું કે કાઠિયાવાડમાં. ભોરો કે, શું વિચાર કરો છો? બે કે, બીજો વિચાર તો કાંઈ નથી, પણ ખર્ચી ખૂટી છે. કરાચી જવું છે. તે ભોરો કે, હાલો મારી ભેગા. પછી પોતાની દુકાને લઈ ગયો. હાટ ઉઘાડીને રૂપિયાની કોથળી કાઢીને કહ્યું, તમારે કેટલી કોરી જોઈએ છે? લઈ લ્યો. બે કે, 10 કોરી હશે તો પૂગી જઈશું. પછી વગર ખાતામાં લખીએ કોરી દીધીને કરાચી ગયા. ત્યાં આપના આશીર્વાદના બળે બહુ કમાણા. પછી ઘરે આવીને રહ્યા. કોન્ટ્રાક્ટ લીધા ને લાખો રૂપિયા કમાણા. એટલે ગુરુ કૃપા એવી છે, વિશ્વાસ જોઈએ. એમ વેલજીને થયું હતું. એ મુંબઈ ગિયલ ને ગોરા ગિરધરજી પાસે દર્શને ગયો. ત્યાં 8 આના ધર્યા. તે મહારાજે પૂછ્યું, ક્યાંથી આવો છો? વેલજી કે, કાઠિયાવાડમાંથી. કઈ જાતના છો? વેલજી કે, સુતાર છીએ. તે પૂછ્યું, પીતાંબર શું થાય? વેલજી કે, કાકા થાય. તે આપ કે, તને ખબર છે? અમારા કાકાના આશીર્વાદથી પીતાંબર સુખી થયો છે. વેલજી કે, હા, મને ખબર છે. તે કે, તારી પાસે હોય એ બધુંય તું ધરી દે. તે વેલજીએ બધુંય ધર્યું. પછી કે, હવે કાંઈ છે? તે કે, ના. તારે ઉતારે કાંઈ છે? વેલજી કે, ના. તે આપે કહ્યું
મારે કાંઈ જોતું નથી, પણ તારી પાસે 10 રૂપિયાની એક નોટ છે. તું ખોટું કેમ બોલે છે? વેલજી કે હા છે. પછી આશીર્વાદ દીધો, જા તું સુખી રહીશ. વાર્તા પ્રસંગ 72 અહીં પૂર્ણ થાય છે. વૈષ્ણવ, તો હવે આપણે સાંભળીશું વાર્તા પ્રસંગ 73. ઉકો કહે આતા, ભારે વાત કરી હો. પીતાંબર બાપા તો પીતાંબર બાપા જ, ધનજીભાઈ એના ભાઈ પણ એવા જ હો. હવે કંઈક બીજો પ્રસંગ ચલાવો. આતા કહે તું પૂછ ઈ કહું. ઉકો કહે આતા, હું પૂછું ઈ થોડી થોડી વાત ટૂંકમાં કહેજો. આતા, ભગવાને જણસ ન ધરી હોય ઈ ખવાય કે કેમ? આતા કહે, ધણિયા વોણી ખાય તો બહિર્મુખ થાય. ઉકો કહે, જો મેવો કે દૂધ એવું તો આપણે સેવકીમાં હોઈએ તોય ધરાય, પણ અનસખડી કે સખડી ધરવી હોય તો અપરસ કરવી પડે. ઉકો કહે, આતા અપરસ કેમ કરાય? આતા કહે, આપણે નાઈને કંતાન કે કોરું લુગડું પહેરીએ એ અપરસ કહેવાય. પછી રસોઈ કરે ને ઠાકરને ધરે. ઉકો કહે આતા, ખાસા અપરસ, જળ અપરસ અને સેવકી અપરસ એ સમજાતું નથી, એમાં ફેર શું? આતા કહે સાંભળ, પેલી ખાસા અપરસની વાત કહું. નાઈને કંતાન પહેરીને ખડાવ પહેરીને જલ ભરે કે રસોઈ કરે ઈ ખાસા અપરસ, ને રસોઈ કર્યા પછી જાડા પહેરીને જલ ભરે ઈ જલ અપરસ. જલ ભરતા રસોઈનું લુગડું ન પહેરાય, જળ ભરવાનું નોખું રખાય, ને સેવાથી પહોંચીને બહાર નીકળે ને કોઈને અડે નહીં ઈ સેવકી અપરસ. ઉકો કહે આતા, રસોઈ તો બધી એક જ ચૂલે કરાય ને. આતા કહે ગાંડા, એમ કાંઈ હોય? દૂધનો ચૂલો નોખો હોય, અનસખડીનો નોખો હોય, ને સખડીનો નોખો હોય, એમ અપરસનું જળ નોખું હોય. રસોઈમાં સખડી અનસખડીમાં લેવાય, પોતાને કામ ન આવે. અપરસમાં હોય ને તરસ લાગે તો લોટી ભરીને ધરી દઈ, પીધા પછી લોટી ખંગળી ન ખાય. નાવાની સેવકી અપરસ પણ નોખી હોય, એમાંથી પીવાનો વ્યવહાર ન રખાય. કોક દી ગોટો થઈ જાય, છાંટો પડી જાય તો અપરસ ખોટી થાય, એટલે પોતાને પીવાની અપરસ નોખી રખાય. અનસખડીને હાથે અનસખડીમાં સખડીમાં જવાય, પણ સખડીને હાથે અનસખડીના ઠામને ન અડાય. નાવામાં બહુ વિચાર છે. પેલા કંતાનેથી ડાટો ખોલીએ, પછી બધું પંચિયું પૂરું ભીંજાય, પછી કોગળા કરીએ, પછી પાછું ફરીવાર મોં બંધ રાખીને નાવું. નાયા પછી મોઢું બંધ રાખીને ડીલ પોછ્યા પછી અપરસ પહેરાય ને પછી બોલાય, અને પછી ચરણામૃત તિલક કરીને માટેથી હાથ ધોઈને ખાસામાં જવાય. આવી વાતો પૂછવાથી જણાય, પણ એક વાત ધ્યાનમાં રાખજે, કોઈને ઘેરે ગયા હોય ત્યાં તેના આચાર સામું જોવું નહીં. જોઈ તો દોષ લાગે, આપણે આપણું વિચારવું. વાર્તા પ્રસંગ 73 અહીં પૂર્ણ થાય છે. વાલા વૈષ્ણવો, હવે મળીશું આપણે આગળના ભાગમાં આગળની નવી વાર્તાઓ સાથે. ત્યાં સુધીમાં આ વાર્તાને વૈષ્ણવો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.